Assalamualaikum. Hello guys, I am back with one more video of unit number 9 Friend from the Sky. Today I am going to talk about part 2. હવે આપણે પાર્ટ 2 જઈએ એના પહેલાં ફટાફટ પાર્ટ 1 રિવાઇઝ કરી લઈએ. આપણે પાર્ટ 1ની અંદર જોયું હતું કે રેશમા ધ મેઇન કેરેક્ટર ઓફ ધ સ્ટોરી શી વોઝ અ સ્પેસેટિક. પેલી એક સ્પેસેટિક હતી એન્ડ શી કેન હેન્ડલ હર વ્હીલચેર. એ પોતાના વ્હીલચેરને હેન્ડલ કરી શકતી હતી બટ શી વોઝ અલોન. પેલી એકલી હતી એન્ડ ધ રીઝન વોઝ દેટ શી હેઝ નો ફ્રેન્ડ્સ. એને કોઈ ફ્રેન્ડ હતા નહીં. એન્ડ હર ફેવરેટ પાસ ટાઈમ વોઝ, એનું ફેવરેટ પાસ ટાઈમ શું હતું કે બહાર રમતા છોકરાઓને, ગાર્ડનમાં રમતા છોકરાઓને જોઈને એ ખુશ થતી હતી. એક દિવસ જ્યારે ગાર્ડનમાં છોકરાઓ રમી રહ્યા હતા ત્યારે એમની વચ્ચે એક બ્રાઉન બોલ આવીને પડે છે અને છોકરાઓ જેને એને ટચ કરવા જાય છે તો આ બ્રાઉન બોલ ઇટ ફ્લટર્ડ ઇટ્સ વિંગ્સ. એ પોતાની વિંગ્સને ફ્લટર કરે છે એન્ડ સડનલી ઇટ લેન્ડેડ ઇન રેશમાસ લેપ. એ રેશમાના ખોળામાં આવીને પડે છે અને પછી જ્યારે રેશમાના મમ્મી એને લેવા આવે છે બાલ્કનીમાં ત્યારે રેશમાની મમ્મી એને કહે છે વોટ ઇઝ ધીસ? આ શું છે? ત્યારે રેશમા શું રિપ્લાય આપે છે, આગળ શું થાય છે, લેટ્સ સી. I don't know, Mummy. It has just arrived. Reshma was puzzled. It came from the sky. She showed the root of the ball with her frightened eyes. Mummy pushed the wheelchair into the room. Now they saw a scared bird with a big bill. From Salim Ali's book, Indian Birds, they found out that it was a duck, a sheltered duck. Its beak was broad like a shovel. It had bright blue, white, and brown feathers. At the moment, it looked exhausted. A shoveler is not a native Indian bird, but it migrates from the cold regions of Russia. This bird must have lost its way due to strong wind. In its effort to join the flock, it got exhausted and fell in the park like a ball. હવે રેશમાની મમ્મી જ્યારે એને પૂછે છે વોટ ઇઝ ધીસ? આ શું છે? તો રેશમા શું રિપ્લાય આપે છે? આઈ ડોન્ટ નો મમ્મી. મમ્મી મને ખબર નથી. ઇટ હેઝ જસ્ટ અરાઇવ. આ તો હમણાં જ આવી પડ્યું છે. રેશમા વોઝ પઝલ્ડ. પઝલ્ડ એટલે કન્ફ્યુઝડ. રેશમા એકદમ કન્ફ્યુઝડ હતી, મૂંઝાઈ ગઈ. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય. આ તો સ્કાય એટલે આકાશમાંથી આવ્યું છે. She showed the root of the ball with her frightened eyes. હવે રેશમા પોતાની ફ્રાઇટેન્ડ એટલે ભયભીત, ગભરાઈ ગયેલી આંખોથી એ પોતાની મમ્મીને બોલના આવવાનો માર્ગ દેખાડે છે. મમ્મી પુશ ધ વ્હીલચેર ઇન્ટુ ધ રૂમ. હવે રેશમાની મમ્મી એની વ્હીલચેરને શું કરે છે? તો વ્હીલચેરને ધક્કો મારીને રૂમમાં લઈ જાય છે. એન્ડ નાવ દે સો અ સ્કેર્ડ બર્ડ વિથ અ બિગ બિલ. અને ત્યાં એ લોકોને એક ગભરાયેલો પક્ષી દેખાય છે. અને આ પક્ષી કેવો હતો? તો સ્કેર્ડ બર્ડ એટલે ફ્રાઇટન્ડ, ગભરાયેલું, ભયભીત પક્ષી દેખાય છે. અને આ પક્ષી કેવો છે? તો આ પક્ષીની બિગ બિલ એટલે બીક એટલે ચાંચ. તો આની ચાંચ કેવી હતી? બિગ હતી. નાઉ ફ્રોમ સલીમ અલીઝ બુક ઇન્ડિયન બર્ડ્સ દે ફાઉન્ડ આઉટ દેટ ઇટ વોઝ અ ડક, અ શેલ્ટર ડક. હવે સલીમ અલીની જે બુક છે ઇન્ડિયન બર્ડ્સ, એમાંથી એ લોકોએ શોધી કાઢ્યું કે આ એક ડક છે અને એ કેવો છે? શેલ્ટર ડક છે. ઇટ્સ બીક વોઝ બ્રોડ લાઇક અ શોવેલ. એની જે બીક હોય છે એ કેવી હોય છે? તો પહોળી હોય છે. અહીંયા તમે પિક્ચરમાં જોઈ શકો છો. એની બીક જે છે તમને કેવી દેખાય છે? પહોળી. અને કોના જેવી દેખાય છે? શોવેલ એટલે પાવડા જેવી. અને તેનાથી
પાવડા જેવી હોય છે. અને બીજું ઇટ હેડ બ્રાઇટ બ્લુ, વ્હાઇટ એન્ડ બ્રાઉન ફીદર્સ. અહીંયા તમે બ્લુ, વ્હાઇટ અને બ્રાઉન કલરના એના ફીદર્સ બી જોઈ શકો છો. અને પછી એ શું કહે છે, ઇટ લુકડ એક્ઝોસ્ટેડ. એક્ઝોસ્ટેડ એટલે વેરી ટાયર્ડ. પણ એટ ધ મોમેન્ટ, એ સમયે આ જે પક્ષી હતો એ કેવો દેખાઈ રહ્યો હતો, તો ખૂબ જ થાકેલું લાગતું હતું. અ શવલર ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન બર્ડ. હવે શવલર ડક જે છે એ મૂળ ભારતીય પક્ષી નથી, એટલે ભારતીય મૂળનો પક્ષી નથી. ઇટ માઇગ્રેટ્સ ફ્રોમ ધ કોલ્ડ રિજિયન્સ ઓફ રશિયા. આ રશિયાના ઠંડા પ્રદેશથી સ્થળાંતર કરીને અહીંયા આવ્યો છે. એન્ડ this bird must have lost its way due to strong wind. હવે જોરદાર ફૂંકાતા પવનના કારણે આ જે પક્ષી છે એ પોતાનો માર્ગ ભૂલી ગયો હશે. એન્ડ ઇન ઇટ્સ એફર્ટ ટુ જોઈન ધ ફ્લોક. હવે ફ્લોક એટલે શું થાય છે, તો ફ્લોક એટલે થાય છે ગ્રુપ ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ટોળું. તો ઇન ઇટ્સ એફર્ટ ટુ જોઈન ધ ફ્લોક, પોતાના ટોળાને, પોતાના સમૂહને જોડાવાના પ્રયત્નમાં, એફર્ટમાં, કોશિશમાં ઇટ ગોટ એક્ઝોસ્ટેડ. આ ખૂબ જ થાકી ગયો હશે. એન્ડ ફેલ ઇન ધ પાર્ક લાઇક અ બોલ. અને પછી બગીચામાં, પાર્કની અંદર આ એક બોલની જેમ આવીને પડ્યું. હવે આગળ જોઈએ શું થયું. રેશમા's mother tried to pick it up, but it suddenly bit her hand. Ouch! She cried. The duck fluttered to the floor. It huddled in a corner of the room. All through the evening, Reshma and her mother tried to feed the duck. They put breadcrumbs, nut fruits, and grains in front of it, but it did not touch any of them. Mummy, let's give some rice and milk, suggested Reshma. Her mother mixed boiled rice, milk, and sugar. She fed the bird with an ink filler. The shoveler liked it. His eyes brightened and he started fluttering his wings, but he could not fly. I know what his name is. It is Mitra, a friend, Reshma said. They took a basket and put some grass into it. It was Mitra's bed. Reshma kept the basket with her and slept peacefully. When she woke up, she looked at the basket. It was empty. Reshma cried loudly, Mitra, Mitra, where are you? Her mummy and papa searched in the house and at last found him near the water tub in the bathroom. હવે શું થયું કે રેશમા જ્યારે હવે આ પક્ષી વિશેની એ લોકોને માહિતી મળી ગઈ, then after that રેશમા's mother tried to pick it up. રેશમાના મમ્મીએ આ પક્ષીને ઉચકવાનો પ્રયત્ન કર્યો. But suddenly, પણ અચાનક it bit her hand. પક્ષીએ એના મમ્મીના હાથ પર બચકું ભર્યું. Ouch! She cried. આપણને કંઈ વાગે કે કંઈક થાય તો આપણા મોઢામાંથી બી નીકળે છે ouch! Just like that, she cried. એટલે રડતી નથી, પણ એણે કીધું. The duck fluttered to the floor. હવે ડક જે છે, બતક, એ પોતાની પાંખ ફફડાવતા ફ્લોર પર આવી ગયું. It huddled in a corner of the room. એ રૂમના એક ખૂણામાં જઈને સંતાઈ ગયો. All through the evening, Reshma and her mother tried to feed the duck. હવે આખી સાંજ રેશમા અને એની મમ્મી આ ડકને ખવડાવવાનો પ્રયત્ન કર્યો. They put breadcrumbs. તેઓએ એને બ્રેડક્રમ્સ, બ્રેડના ભૂકા, એની સાથે નટ ફ્રૂટ્સ એટલે આપણે જે કાજુ, બદામ, પિસ્તા બધું ખાઈએ છીએ એ, અને એની સાથે સાથે ગ્રેન્સ એટલે ધાન,
આટલી બધી વસ્તુઓ એમને આપ્યું ખાવા માટે, એની સામે મૂક્યું. બટ ઇટ ડીડ નોટ ટચ એની ઓફ ધેમ. પણ આ ડકે એમાંની એક બી વસ્તુને ટચ કર્યું નહીં. આપણને મળે તો આપણને નટ ફ્રૂટ્સ તો ગમે ખાવાનું, એટલે પણ પેલો કંઈ ખાતો નથી. ત્યારે રેશમા સજેસ્ટેડ હર મધર. રેશમાએ પોતાની મમ્મીને સજેસ્ટ કર્યું કે મમ્મી, લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક. મમ્મી, ચાલ એને આપણે થોડુંક દૂધ અને ભાત આપીએ. હર મધર મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ. અને ત્યારે એની મમ્મીએ શું કર્યું? તો એની મમ્મીએ ભાત અને કેવો બોઇલ્ડ રાઈસ, મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ, બાફેલા રાઈસને, મિલ્કને અને સુગરને મિક્સ કર્યું. શી ફેડ ધ બર્ડ વિથ એન ઇંક ફિલર. અને તેને આ જે પક્ષી છે એને ઇંક ફિલર એટલે શાહી ભરવાની જે શાહી ભરવાની જે નળી આવે છે એનાથી એને આ પક્ષીને ખવડાવ્યું. ધ શોવલર લાઇક્ડ ઇટ. હવે શોવલરને આ ગમ્યું. હિઝ આઈઝ બ્રાઇટન એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ. એની આંખો એકદમ ચમકી જાય છે. એની આંખોમાં ચમક આવી. કેમ કે એને ખાવાનું મળી ગયું. અને પછી હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ. અને પછી એને પોતાના પાંખોને ફફડાવવાનું ચાલુ કર્યું. બટ હી કુડ નોટ ફ્લાય. પણ એ ઉડી શકતું હતું નહીં. અને એના પછી આઈ નો વોટ હિઝ નેમ ઇઝ. ઇટ ઇઝ મિત્રા, અ ફ્રેન્ડ, રેશમા સેડ. અને રેશમા પોતાની મમ્મીને કહે છે, મને ખબર છે આનું નામ શું છે. ઇટ ઇઝ મિત્રા. આનું નામ છે મિત્રા. અ ફ્રેન્ડ, એક મિત્ર. દે ટુક અ બાસ્કેટ. હવે એના માટે સૂવાની તૈયારી થઈ રહી છે પક્ષી માટે. તો એના માટે દે ટુક અ બાસ્કેટ. રેશમાની મમ્મી અને રેશમા એક બાસ્કેટ લઈ આવે છે. એન્ડ પુટ સમ ગ્રાસ ઓન ઇટ. અને એની અંદર થોડુંક ઘાસ મૂકી દે છે. એન્ડ ઇટ વોઝ મિત્રાસ બેડ. અને આ શું હતું? મિત્રાની પથારી હતી. રેશમા કેપ્ટ ધ બાસ્કેટ વિથ હર એન્ડ સ્લેપ્ટ પીસફુલી. હવે રેશમા એ જેમાં મિત્રાને સુવડાવી દેવામાં આવેલું એ બાસ્કેટને લઈને શાંતિથી, પીસફુલી, ખૂબ જ શાંતિથી ઊંઘી ગઈ. વેન શી વોક અપ. પણ જ્યારે પેલી જાગી ત્યારે શી લુકડ એટ ધ બાસ્કેટ. પેલીએ બાસ્કેટ તરફ જોયું. ઇટ વોઝ એમ્પ્ટી. પણ બાસ્કેટ કેવી હતી? ખાલી. રેશમા ક્રાઇડ લાઉડલી. રેશમા મોટેથી રડવા લાગી. મિત્રા, મિત્રા, વેર આર યુ. મિત્રા, તું ક્યાં છે? હર મમ્મી એન્ડ પાપા સર્ચડ ઇન ધ હાઉસ એન્ડ એટ લાસ્ટ ફાઉન્ડ હિમ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ. હવે મિત્રાના મમ્મી અને પપ્પાએ આખા ઘરમાં એની તપાસ કરી. સર્ચ કરવું એટલે શોધવું. અને પછી અંતે મિત્રા ક્યાં મળે છે? તો બાથરૂમમાં પાણીના ટબ પાસે પેલો મળે છે. પાણીની પાસે દેખાઈ રહ્યો છે. હવે નેક્સ્ટ જોઈએ. અરાઉન્ડ 7:30 the doorbell rang. Reshma was feeding breakfast to the duck. Mummy opened the door. Reshma was happily surprised to see a group of children in uniform. Auntie, can we see the bird? They said. Mummy took them to Reshma's wheelchair. The children greeted Reshma with fresh smiles. They were thrilled to see the bird in Reshma's lap. He is Mitra. Reshma introduced the new friend. How lovely, they said. They helped Reshma to hold the bird while Reshma fed him with an ink filler. They had to leave soon to catch the school bus. We will back in the afternoon, Reshma. Oh, sure, do come. We will play with Mitra. He is so loving, said Bansi. We will make him strong, said Kanu. It is difficult to make new friends for Mitra because he is lame, said Anita.
After this incident, the neighboring children became very friendly with Reshma. They could realize that Reshma must have felt bad because they did not play with Reshma. Next day, the children came in the evening. Anju had a thick book with her. See, we can read all about ducks in this book. We want to make Mitra very strong. He should be able to fly. Mitra must have come here from 100 kilometers. Reshma said, not hundreds, thousands, corrected Anju. And he must fly back thousands of kilometers to his home again. Yes, we will make him very strong. Reshma was delighted. હવે રેશમાને જ્યારે પક્ષી ઘરમાં મળી જાય છે એટલે કે ડક મળી જાય છે એના પછી એટ અરાઉન્ડ 7:30 સવારે લગભગ 7:30 વાગે ડોરબેલ વાગે છે. રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક અને રેશમા ડકને નાસ્તો ખવડાવી રહી હતી. મમ્મી ઓપન ધ ડોર. મમ્મીએ ડોર ઓપન કર્યું. Reshma was happily surprised to see a group of children in uniform. રેશમા યુનિફોર્મમાં આખા છોકરાઓ એટલે કે ચિલ્ડ્રન એ લોકોનું ટોળું જોઈને સરપ્રાઇઝ અને હેપીલી સરપ્રાઇઝ એટલે એને સુખદ આશ્ચર્ય થાય છે કે આટલા બધા છોકરાઓ મારા ઘરે આવ્યા છે. આંટી કેન વી સી ધ બર્ડ દે સેડ. તે બધાએ એકસાથે કીધું આંટી શું અમે પેલા પક્ષીને જોઈ શકીએ છીએ? મમ્મી ટુક ધેમ ટુ રેશમાસ વ્હીલચેર અને પછી મમ્મી તેમને રેશમાની વ્હીલચેર પાસે લઈ ગયા. ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ ફ્રેશ સ્માઇલ્સ. છોકરાઓ બધા બાળકો રેશમાને ખૂબ જ તાજગીભર્યા ફ્રેશ સ્માઇલ સાથે એને વેલકમ કરે છે, ગ્રીટ કરે છે એટલે અભિવાદન કરે છે. દે વર થ્રિલ્ડ એટલે એક્સાઇટેડ. એ બધા એકદમ રોમાંચિત હતા. શાના માટે? ટુ સી ધ બર્ડ ઇન રેશમાસ લેબ. તેઓ રેશમાના ખોળામાં પેલા પક્ષીને જોઈને એકદમ એક્સાઇટેડ થઈ ગયા. હાઉ લવલી. હવે હી ઇઝ મિત્રા. રેશમા ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ ફ્રેન્ડ. હવે રેશમા પોતાના નવા ફ્રેન્ડને બધા છોકરાઓ સાથે ઇન્ટ્રોડ્યુસ કરે છે અને શું કહે છે? હી ઇઝ મિત્રા. એ મિત્રા છે. હાઉ લવલી દે સેડ. બધાએ એકસાથે કીધું કેટલું સુંદર છે. દે હેલ્પ રેશમા ટુ હોલ્ડ ધ બર્ડ while રેશમા ફેડ હિમ વિથ એન ઇંક ફિલર. ઇંક ફિલર એટલે અહીંયા તમે જોઈ શકો છો જેનાથી સાઈ ભરવામાં આવે છે. તો હવે જ્યારે રેશમા ઇંક ફિલરથી પક્ષીને ખવડાવી રહી હતી તો પક્ષીને હોલ્ડ કરવું એટલે પકડવામાં બધા છોકરાઓ એની મદદ કરે છે. દે હેડ ટુ લીવ સૂન ટુ કેચ ધ સ્કૂલ બસ. હવે છોકરાઓને લીવ સૂન એટલે શાળાએ જવાની બસમાં પહોંચવાનું છે એટલે વહેલા જવું પડ્યું. નાઉ છોકરાઓ શું કહીને જાય છે? વી વિલ બી બેક ઇન ધ આફ્ટરનૂન રેશમા. રેશમા અમે બપોરે પાછા આવીશું. ઓ શ્યોર ડુ કમ. ઓ ચોક્કસ આવજો. વી વિલ પ્લે વિથ મિત્રા. હી ઇઝ સો લવિંગ સેડ બંસી. એટલે આપણે મિત્રા સાથે રમીશું. હી ઇઝ સો લવિંગ. એ કેટલો લવિંગ છે. બંસી સેડ. બંસીએ કહ્યું. વી વિલ મેક હિમ સ્ટ્રોંગ સેડ કનુ. અને પછી કનુએ કહ્યું કે આપણે એને સ્ટ્રોંગ બનાવીશું. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ ફોર મિત્રા બિકોઝ હી ઇઝ લેમ. હવે મિત્રા જે છે એ કેવો છે? લેમ એટલે અપંગ છે. તો એના માટે નવા ફ્રેન્ડ બનાવવું થોડુંક અઘરું છે સેડ અનિતા. અનિતાએ કીધું. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ ધ નેબરિંગ ચિલ્ડ્રન became very friendly with રેશમા. પણ આ ઘટના પછી જે આડોશ પડોશના છોકરાઓ હતા એ રેશમાના ખૂબ જ સારા મિત્ર બની ગયા. They could realize that Reshma must have felt bad because they did not play with Reshma.
એ લોકોને રિયલાઇઝ થાય છે કે જ્યારે એ લોકો રેશમા સાથે રમતા નહોતા ત્યારે રેશમાને કેટલું ખરાબ લાગતું હશે. નેક્સ્ટ ડે ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ. બીજા દિવસે છોકરાઓ સાંજે આવ્યા. અંજુ હેડ અ થિક બુક વિથ હર. અને અંજુ સાથે એક જાડી પુસ્તક બી હતી. સી વી કેન રીડ ઓલ અબાઉટ ડક્સ ઇન ધીસ બુક. જુઓ, આપણે આ પુસ્તકમાં ડક વિશે બધું જ વાંચી શકીશું. વી વોન્ટ ટુ મેક મિત્રા વેરી સ્ટ્રોંગ. આપણે શું કરવાનું છે? મિત્રાને ખૂબ જ સ્ટ્રોંગ બનાવવાનું છે. એટલે કે વી વોન્ટ, આપણે એને બનાવવા માંગીએ છીએ. એટલે આપણે શું કરવું પડશે? હી શુડ બી એબલ ટુ ફ્લાય. આપણે એને ઉડતું કરવાનું છે કે એ ઉડી શકે. મિત્રા મસ્ટ હેવ કમ ફ્રોમ 100 કિલોમીટર્સ. રેશમા સેડ. રેશમા શું કહે છે કે મિત્રા જે છે એ સેંકડો કિલોમીટર દૂરથી અહીંયા આવ્યો હશે. ત્યારે અંજુ કરેક્ટેડ. અંજુ એને કરેક્ટ કરે છે, સુધારે છે, એની ભૂલ સુધારે છે. નોટ હંડ્રેડ્સ, થાઉઝન્ડ્સ, સેંકડોની પર હજારો કિલોમીટર દૂરથી આવ્યો છે. એન્ડ હી મસ્ટ ફ્લાય બેક થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર ટુ હિઝ હોમ અગેન. અને એને હજારો કિલોમીટર દૂર પોતાના ઘરે પાછો ઉડીને જવાનું છે, જવું પડશે. નાવ રેશમા વોઝ ડિલાઇટેડ. હવે રેશમા જે છે એ ખૂબ જ ખુશ થઈ. યસ વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. હા, ચોક્કસ, આપણે એને ખૂબ જ સ્ટ્રોંગ બનાવીશું. હવે અહીંયા જોઈ શકો છો કે ઉડીને જવાનું છે એવું પિક્ચર છે. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ. ફોર ધ નેક્સ્ટ 10 days મિત્રા વોઝ ટ્રીટેડ લાઇક અ રોયલ ગેસ્ટ. હવે બાકીના જે 10 દિવસ એમાં મિત્રા જે છે એને એક રોયલ ગેસ્ટ એટલે શાહી મહેમાન તરીકેની ટ્રીટમેન્ટ મળે છે. એવરી વન બ્રોડ સમથિંગ ફોર હિમ. દરેક જણ એના માટે કંઈક ને કંઈક લઈને આવતા. ધ બુક વોઝ ધીયર કિચન ગાઈડ ફોર મિત્રા. અને જે બુક અંજુ લઈને આવેલી એ બુક એ લોકો માટે મિત્રાની કિચન ગાઈડ એટલે કે એને કિચનમાં શું ખવડાવવાનું છે એવું માર્ગદર્શન આપતી ગાઈડ બને છે. દે ઓલ કેર્સ્ડ એન્ડ પ્લે વિથ હિમ. બધા જ એને લાડ લડાવતા અને એની સાથે રમતા હતા. મમ્મી હેડ નેવર સીન રેશમા સો હેપી એન્ડ હોપફુલ. મમ્મીએ આનાથી પહેલાં ક્યારે બી રેશમાને આટલું ખુશ અને આશાવાદી જોયું હતું નહીં. હોપફુલ એટલે જેની અંદર કંઈક કરવાની આશા હોય એવું. ફાઇનલી ધ ડે ઓફ ડિપાર્ચર ફોર ધીયર ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઇવ. અને છેવટે એટ લાસ્ટ એમના વહાલા મિત્ર એટલે ફ્રેન્ડ મિત્રાનો જવાનો સમય આવી ગયો. રેશમાસ ફાધર ટુક ઓલ ધ ચિલ્ડ્રન એન્ડ ધ ડક ટુ અ નિયર બાય લેક. રેશમાના પપ્પા બધા બાળકો અને બતકને નજીકના તળાવ પાસે લઈ ગયા. The children lifted Mitra from Reshma's lap and gently put him in the water. બાળકોએ રેશમાના ખોળામાંથી મિત્રાને ઉચકી લીધું અને પછી એને લેકના પાણીમાં મૂકી દીધું. પછી શું થયું? તો એના પછી ઇટ સ્લોલી સ્ટાર્ટેડ સ્વિમિંગ. ધીમે ધીમે તે તરવા લાગ્યો. તમે અહીંયા જોઈ શકો છો. એન્ડ ધેન ઇટ શોવેડ ધ વોટર વિથ હિઝ બ્રોડ બીક. એ પોતાની બ્રોડ બીકથી શું કરે છે? તો પાણીને હલેસા મારવા લાગે છે. બાળકો નાવ ચિલ્ડ્રન વર હેપી ટુ સી ધ હેપીનેસ ઓફ ધીયર ફ્રેન્ડ્સ. હવે બાળકો પોતાના ફ્રેન્ડની ખુશીને જોઈને ખુશ હતા. સડનલી મિત્રા ડિસઅપિયર્ડ. અને અચાનક મિત્રા અદૃશ્ય થઈ ગયો. ઓલ સ્ટુડ વરીડ લુકિંગ ફોર હિમ વિથ વાઇડ આઈઝ. બધા પોળી આંખો કરીને એના તરફ જોઈ રહ્યા હતા કે ક્યાં ગયો. એન્ડ ઓલ વર સ્ટુડ વરીડ. બધા ચિંતાતુર એટલે ચિંતામાં આવી ગયા હતા કે શું થયું. અને એ સમયે મિત્રા પોપ્ડ અપ ફ્રોમ વોટર વિથ અ સ્મોલ ફિશ ઇન હિઝ બેગ. અને અચાનક પોપ્ડ અપ એટલે બહાર આવવું.
મિત્રા પોતાની ચાંચમાં એક નાની ફિશ લઈને બહાર આવ્યો. યે! ઓલ ક્રાઇડ એન્ડ જમ્પ વિથ જોય. બધા જ એકસાથે ખુશ થાય એટલે યેની અવાજ આવે એટલે બધા એકસાથે યે કરે છે. એન્ડ ઓલ ક્રાઇડ બધા બોલી ઉઠ્યા. એન્ડ જમ્પ વિથ જોય અને ખુશી ખુશી કૂદવા લાગ્યા. હી હેઝ લર્ન ઇટ અગેન. તેને ફરીથી આ શીખી લીધું. ચિલ્ડ્રન સ્ટૂડ ધેર ફોર અ લોંગ ટાઈમ વોચિંગ મિત્રા. બાળકો ત્યાં ઘણી વાર સુધી ઊભા રહ્યા મિત્રાને જોવા માટે. એન્ડ ધેન હવે મિત્ર તો જતો રહ્યો. હવે એને ઉડતા આવડી ગયું, એને તરતા આવડી ગયું એટલે એને ત્યાં લેકમાં છોડીને એને આઝાદ કરીને બધા આવી ગયા. નાઉ ધ નેક્સ્ટ ડે રેશમા વેન્ટ ઇન ટુ ધ બાલ્કની ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. હવે રેશમાનો ફ્રેન્ડ જતો રહ્યો તો રેશમા પાછી એકલી થઈ એટલે રેશમા પાછી પોતાના પાસ ટાઈમમાં જતી રહે છે. એટલે કે ફેવરેટ પાસ ટાઈમ છોકરાઓને ગાર્ડનમાં રમતા જોવાનું તો બાલ્કનીમાં જઈને બેસી જાય છે. બટ ધેર વોઝ નો વન. પણ ત્યાં તો કોઈ હતું જ નહીં. સડનલી ધ ડોર બેલ રેંગ. અને અચાનક ડોરબેલ વાગી. એન્ડ ઓલ ધ ચિલ્ડ્રન માર્ચ ઇન ટુ ધ રૂમ. અને બધા છોકરાઓ એકસાથે રૂમમાં દોડીને આવી ગયા. આંટી પ્લીઝ સેન્ડ રેશમા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક. આંટી પ્લીઝ રેશમાને અમારી સાથે પાર્કમાં રમવા માટે મોકલો. બધા છોકરાઓએ એકસાથે વિનંતી કરી. વી વિલ ટેક કેર હર એન્ડ બ્રિંગ હર બેક સેફલી ઇન હર વ્હીલચેર. અમે તેની કાળજી રાખીશું અને એને એના વ્હીલચેરમાં પાછું સલામત લઈ આવીશું. Now, with the help of friendly hands, રેશમા was taken down the stairs to the park. હવે પોતાના મિત્રોની મદદથી રેશમા ટેકન ડાઉન ટુ ધ સ્ટેર્સ એટલે દાદરથી એને નીચે ઉતારવામાં આવ્યું અને એ ગાર્ડનમાં જઈને પોતાના મિત્રો સાથે ત્યાં નીચે પાર્કમાં ગઈ. નાઉ ફ્રોમ ધ બાલ્કની. હવે બાલ્કનીમાંથી મમ્મી લુકડ એટ ધ બ્રોડ સ્માઇલ ઓન હર ડોટર્સ ફેસ બ્રાઇટન્ડ બાય ધ સેટિંગ સન. મમ્મી સનસેટ એટલે સૂર્યાસ્તની જે ચમક હતી એ ચમકની સાથે એ પોતાની દીકરીના ચહેરા પર જે સુંદર સ્મિત હતું, જે સ્માઇલ હતી એ જોઈને એની મમ્મી એકદમ ખુશ હતી. અને રેશમા નેવર હેડ અ રીઝન ટુ ફીલ લોનલી અગેન. અને આના પછી રેશમાને ક્યારે બી એકલવાયું લાગવાનું કોઈ કારણ હતું નહીં. કેમ કે એનો જે ફ્રેન્ડ હતો મિત્રા એને એના માટે ઘણા બધા ફ્રેન્ડ્સ આજે મૂકી ગયો છે અને રેશમા હવે ખૂબ જ ખુશ રહે છે. એને જોઈને એની મમ્મી બી ખુશ હતી. ઓકે, હવે ગૂગલ ફોર્મના આન્સર્સ તમારે આપવાના છે. બરાબર? ઓકે, થેન્ક યુ વેરી મચ.